નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ સાસને નહીં આંચ। વર્ષો પહેલાંની વાત છે। ગાંધાર નામના દેશમાં વિદ્યાધર નામના રાજે રાજ કરતા હતા। રાજા ખૂબ જ દયાળુ, સત્યવાદી તથા કરુણાસભર હતા। તેમની પ્રજાની સુખાકારી માટે તે સતત પ્રયત્ન કરીને નવા રસ્તા, બાગ બગીચા, ફુવારા બનાવડાવતા। શાળાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળી રહે તે માટે વ્યવસ્થા કરતા હતા તથા બધાને સસ્તું અને સારું અનાજ મળે તેવી સગવડ કરતા। તેઓ બધી જ રીતે સુખી હતા, પરંતુ તેમને બાળકો ન હોવાથી ભવિષ્યમાં રાજા કોણ બનશે તેની ચિંતા પ્રજાને તથા રાજાને સતત કોરી ખાતી હતી। રાજાએ પોતાના મહેલની આસપાસ સુંદર બગીચો બનાવ્યો હતો। છોડ, વેલ, ઝાડને તેઓ પોતાની બાળકોની જેમ જ ઉછેરતા અને પ્રેમ આપતા। દુનિયાના વિવિધ દેશોમાંથી જાત જાતનું બિયારણ મંગાવીને તેઓ વિવિધ વૃક્ષો તથા ફૂલ ઉગાડતા। બાગને કારણે તેમનું મન પ્રફુલ્લિત રહેતું ખરું, પરંતુ વારસદારની ચિંતા તેમને ઊંઘવા ન દેતી। એક દિવસ રાજાએ ઢંઢેરો પીટાવ્યો, સાંભળો સાંભળો પ્રજાજનો સાંભળો। રાજાના દૂત આખા રાજ્યમાં ફરી વળ્યા। આપણા રાજા આવતે અઠવાડિયે દેશના બધા જ બાળકોને થોડું બિયારણ આપશે। એ બિયારણમાંથી જે બાળક 3 મહિનામાં સારામાં સારો છોડ ઉગાડી લાવશે તેને ભાવિ રાજા બનવા માટે તૈયાર કરવામાં આવશે। બીજા જ અઠવાડિયે તો રાજમહેલની બહાર બાળકોની તથા તેમની સાથે આવેલ માતા પિતાની લાંબી લાઈન લાગી ગઈ। પોતાનું બાળક રાજા બને તે ક્યાં મા બાપને ન ગમે? એ લાઈનમાં પિનાકીન નામનો એક ગરીબ ખેડૂતનો દીકરો પણ ઊભો હતો। એ તો ખેતરમાં જ મોટો થયો હતો। તેને પશુ, પક્ષી તથા ફૂલ છોડ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો। રાજાએ બધા બાળકોની જેમ પિનાકીને પણ બિયારણ આપ્યું। પિનાકીને ઘેર આવીને ખાતર, માટી ભરીને એક કુંડું તૈયાર કર્યું। તેમાં બિયારણ નાખીને પાણી પીવડાવ્યું। વખતો વખત તે માટીમાં ગોળ કરતો, પાણી આપતો, તડકો સાંયડો આપતો, પણ બિયારણમાંથી છોડ ફૂટતા જ નહીં। પિનાકીન ખૂબ જ હોશિયાર અને મહેનતુ હતો। તેને ખૂબ નવાઈ લાગી કે મારી આટલી મહેનતનું કોઈ પરિણામ નહીં। તેને પોતાના ખેડૂત પિતાની પણ સલાહ લીધી। તેમણે કહ્યું, બેટા, તું જે કરે છે તે બરોબર છે। હજી તારે વધારે મહેનત કરવાની જરૂર છે। કુંડું બદલાવી નાખ। પિનાકીને બધું જ કર્યું, પણ વ્યર્થ। એક પણ બીમાંથી છોડ ન ઉગ્યો। 3 મહિના તો જોત જોતામાં વીતી ગયા। હાથમાં ફૂલોથી લચી પડતા કુંડા સાથે રાજમહેલમાં જવા માટે ફરીથી બાળકોની લાઈન લાગી। પિનાકીન કયા મોઢે જાય? તેને કુંડું તો ખાલી હતું। તેના પિતાએ પિનાકીનને સાવ નિરાશુ મોઢે બેઠેલો જોયો એટલે કહ્યું, બેટા, તું કેમ જતો નથી? તારા કુંડામાં છોડ ભલે નથી ઉગ્યો, પરંતુ તે પુષ્કળ મહેનત કરી છે। પરિણામ કરતાં પ્રયત્નનું મહત્ત્વ વિશેષ હોય છે। બેટા, તે પણ રાજાની આજ્ઞાનું પાલન કરીને મહેનત તો કરી છે ને? સાચી જ વાત છે ને? સિદ્ધિ કરતાં સાધનનું મહત્ત્વ ઘણીવાર વધારે હોય છે। પિનાકીન પોતાનું ખાલી કુંડું લઈને બીજા બાળકો સાથે લાઈનમાં ઊભો રહી ગયો। તેનું ખાલીખમ કુંડું જોઈને બધા બાળકો તેની મજાક ઉડાવવા લાગ્યા। થોડી જ વારમાં રાજા વિદ્યાધર બધા જ બાળકોના કુંડા તપાસવા બહાર આવ્યા। બધા જ બાળકોના કુંડા રંગબેરંગી ફૂલોથી લચી પડ્યા હતા, પણ રાજા કંઈક જુદા જ વિચારમાં પડ્યા હતા। તેમને આ બધા જ ફૂલોથી ભરેલા કુંડા
જોવામાં જાણે રસ જ નહોતો. રાજા વિદ્યાધર લાઈન તરફ જોઈને ઝડપથી આગળ વધતા હતા. એવામાં તેમની નજર પિનાકીના કુંડા પર પડી. ખાલી કુંડું જોઈને એમને પૂછ્યું, દીકરા, તારું કુંડું કેમ ખાલી છે? તે કાંઈ ન ઉગાડ્યું? મહારાજ, હું તો ખેડૂતનો દીકરો છું. આપેલું બિયારણ ઉગાડવા મેં તનતોડ મહેનત કરી છે, પણ કાંઈ ઉગ્યું જ નહીં. મહારાજ, મને માફ કરો. બોલતા બોલતા તેની આંખમાં પાણી આવી ગયા અને તે રાજાને પગે પડી ગયો. રાજાએ પિનાકીનને 2 હાથથી ઉચકીને સાતી સરસો સાપી દીધો. બેટા, તું આ રાજ્યનો પાટવી કોર બનવા માટે જ સર્જાયો છે. મેં બધા જ બાળકોને શેકેલું બિયારણ આપ્યું હતું. ગમે તેટલી મહેનત કરો તો તેમાંથી કાંઈ ઉગે જ નહીં. મોટાભાગના બાળકોએ બિયારણ બદલી કાઢ્યું છે, અથવા તો તેમના માતા પિતા ફૂલોથી ભરેલા કુંડા વેચાતા લાવીને લાઈનમાં ઊભા રહી ગયા છે. મારે તો મારા રાજ્યનો કારભાર એવા બાળકને સોંપવો હતો કે જે પોતે મહેનતુ હોય અને તેના મા બાપ પણ સાસા બોલા અને સંસ્કારી હોય. તારા મા બાપે તને ઊંચા સંસ્કાર આપ્યા છે. તું રાજા બનવાની બધી જ લાયકાત ધરાવે છે. દીકરા, ખરેખર સાસા બોલા માનવીને ભગવાન પણ મદદ કરે છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો. તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.